નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર. વાહ ભાઈ વાહ, આજે તો મસ્ત મજાનું પ્લોટિંગ અને એ પણ તીખી ખેતીની મીઠી વીણી. હો ભાઈ, શું સુંદર મજાનો પ્લોટ છે અને એ પણ નાનો નહીં, 20 વીઘાનો. અને આજની તારીખ છે 10/4/2025, નવા વર્ષની અને ઉનાળાની સિઝન. શું વાત છે! લૂંબે ને ઝૂમે મરચાંનું આખે આખો ફાર્મ એકદમ લાજવાબ છે. તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને. નમસ્કાર મોટા ભાઈ, નમસ્કાર. નમસ્કાર સાહેબ, નમસ્કાર. શું નામ છે ભાઈ તમારું? વિપિનભાઈ બચુભાઈ નાયકા. હા હા, તમે કયા ગામના વતની છો? અમે આમ છોટાઉદેપુરના છીએ. હા હા, અને અત્યારે આ પ્લોટ કયા ગામનો છે? અત્યારે ઘાટીલા ગામમાં. હા, માળિયા તાલુકો અને મોરબી જિલ્લો. તાલુકો. મોરબી જિલ્લો, બરોબર ને? હા, હા. અને આ આખે આખો પ્લોટની ટ્રીટમેન્ટ તમે જ કરો છો ને? હા, અમે જ કરીએ છીએ. અચ્છા, શું એવી જમાવટ પાડી કે આટલું જેટલા પાન છે એવા પાંદે પાંદે લૂંબે ને ઝૂમે આજે મરચા તમે બનાવી આપ્યા છે મિત્રો? તો આ અમારા દર્શક મિત્રોને બતાવો કે આ કરતા હતા કઈ રીતે તમે? સાહેબ કરવાનું તો કઈ હવે જે બે હાથે પાણી કે નીંદ ગોળ કરતા જાય છે, પણ આ સાહેબ જે એમની હા, આ મલ્ટીપ્લાય ઓલું પેકેટ બતાવો, કાઢો જે પેકેટ. એમની જો એ પ્રમાણે જે સાહેબ દવા આપી એ દવા વાપરી છે. બાકી અમને બીજું કઈ હું છે નહીં, અમને કઈ ખાલી પાણી કે નીંદ ગોળ કરે, બાકી બીજું અમને કઈ હવે નહીં. તમે આને પાણી સાથે પીવડાવી 3 વખત. પીવડાવી ખરી. હા, અને એનાથી અને આના સ્પ્રે કર્યા. હા, સ્પ્રે કર્યા. 3 સ્પ્રે કર્યા, 3 વખત પીવડાવ્યું, બરોબર? એનાથી આપણને શું બેનિફિટ મળ્યા તમારા મતલબ પ્રમાણે? અમારા મતલબ પેલા તો માનો કે એમાં પેલો ફાલ નતો, બરાબર? આમાં ફાલ નતો. હા હા. અને એક તો આના સાઈડ પછી ફાલે આવી ગયો. હા હા. અને મરચાનો વજન આવી ગયો. મરચાનો વજન પૂર્યો. હા, વજન તો પૂરી દીધો, બરાબર? આના પછી આને પેલી અમે તમારા સ્પ્રે કર્યા પેલા અમે મરચી ઉતારી. યસ. પણ છબલામાં વજન એટલો થતો નતો. હા. પછી આ દવા વાપરી તે પછી અમારે વજન આવી ગયો અને ફાલે પૂરેપૂરો આવી ગયો. ફાલ પૂરો આવ્યો, મરચા જોરદાર લાગ્યા. અને ક્વોલિટી કેવી? ક્વોલિટીમાં શું ફેરફાર આવે? ક્વોલિટીમાં તો પેલા આવા હતા અને હમણાં આ નામ કર્યા પછી આ આવી. આ રીતની ક્વોલિટી હતી અને હવે એકદમ જમાવટની ક્વોલિટી બની જાય ને. ક્વોલિટી આવી તો આ મલ્ટીપ્લાય ટેકનિક ખરેખર ચમત્કાર કરે ખરી ને? હા, ચમત્કાર તો કરે છે સાહેબ, આને વાપરવી જોઈએ. હા, બધા ખેડૂતને વાપરવી જોઈએ. આજે તમે ચોથા ભાગના ભાગ્યા છો, છતાં તમને ખ્યાલ આવી ગયો કે આ ટેકનિક બધા ખેડૂતને વપરાય. ભારત દેશનો કોઈ ખેડૂત એવો નથી કે આને ન વપરાય, બરોબર ને? આ વાપરવાથી ક્વોલિટી સારી બને, ઉત્પાદન સારું આવે અને વજન પૂરે અને ભાવમાં પણ વધારે સારો ફાયદો થાય. આ તમારી નજર સામે તમે પ્રયોગ કર્યો ને? જોઈને દર્શક મિત્રો, આને કહેવાય ખેડૂત મિત્ર, જે બધું માર્ગદર્શન કરી આપણને. ઘણી બધી વખત એમ હોય કે આપણા ભાગ્યાને જાજી ખબર ન હોય, પણ આપણા ભાગ્યા જેવા હોશિયાર કોઈ પાર્ટનર નથી મિત્રો. એના દ્વારા જ આપણને ખ્યાલ આવે કે આપવાથી જો આમાં ફાલ નહોતો આવતો. મલ્ટીપ્લાય ટેકનિક જ્યારે વાપરવામાં આવી, 3 વખત પાણી સાથે પીવડાવવામાં આવ્યું અને 3 વખત એના સ્પ્રે થયા, તો ભાગ્યાએ પૂરેપૂરું રિઝલ્ટ લઈ લીધું કે પહેલાં મરચાંની ક્વોલિટી એટલી બધી સારી નહોતી ઉતરતી. જ્યારે મલ્ટીપ્લાય ટેકનિકથી એક જબરજસ્ત ક્વોલિટીનો માહોલ બન્યો અને જોરદાર એકદમ પ્લોટનો વિઝન સાથે એને જોઈ લીધું કે પહેલાં જબલામાં 8 કિલો નહોતું સમાતું, ગાંઠ પણ નહોતી વરાતી અને અત્યારે જબરજસ્ત વરાઈ જાય ને ખાલી જગ્યા રહે, બરાબર ને? આ એમનો પ્રયોગ છે. એવા સાથી મિત્ર દિનેશ સર પણ આપણી સાથે છે. શું લાગે છે દિનેશ સર? બહુ જોરદાર છે. હા હા, અનોખી જાત તો મરચી જોવામાં આવી છે. હા, ઘણા બધા પ્લોટ જોયેલા છે, આટલું બધું તો જોરદાર પ્લોટ એકે જોવા નથી આવ્યું. અને રિઝલ્ટ આજ જોવા મળ્યું છે. અને સાહેબ ખેડૂત મિત્ર તો ઇતના ખુશ છે કે એને પહેલેથી પાયાથી એની ટ્રીટમેન્ટ છે. મોઢા ઉપર જ આજ જોયું અને તમે વિડીયોમાં જોઈ શકો તો એની ખુશી દેખાય છે. અને પોતે જ કહે છે કે ભાઈ વજનમાં વધે જાય છે, ક્વોલિટી સારી બને છે, બજારમાં ભાવ સારો મળે છે. બધું માર્ક કર્યું ને ખેડૂતને એનું ખુદનું માર્ગદર્શન આપેલું કે દરેક ખેડૂતને આ વાપરવું જ જોઈએ. દરેક પાકની અંદર આનું ઉત્પાદન ક્ષમતા વધે છે, ક્વોલિટી સારી બને છે અને બજારમાં ભાવ પણ સારા મળે છે. આ ખેડૂતના નિવેદન છે. અને આ તો 22 વીઘાનો મોટો જબરજસ્ત પ્લોટ છે અને પૂરેપૂરા પ્લોટમાં જોરદાર રિઝલ્ટ મળેલ છે. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો ટૂંકમાં માહિતી આપવા બદલ. એવા સાથી મિત્રનો પણ ખૂબ ખૂબ આભાર સાહેબ. ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો, તમારા બાળ બચ્ચા આગળ વધે એવી આશા સાથે હું અરવિંદ પટેલ, ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી આપ સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત.